મારા રિલાયન્સના ઓફિસરો જે મને પ્યારથી હુલામણા નામથી સ્વર્ગસ્થ શ્રી વીવી ભટ્ટ સાહેબ, શ્રી વાગડિયા સાહેબ જે આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત નથી, રિટાયર થઈ ગયા છે, શ્રી વીકે ગાંધી સાહેબ, એજી દાવડા સાહેબ જે પડાણા ગામના જ છે, આ સૌ મને પ્રેમથી સર કહીને બોલાવતા અને એમાં હસતા હસતા અમારા ચેરમેન મુકેશભાઈ બી મને ક્યારેક કહેતા કે સર પીએન. તો આ ઉપરથી મને આ પદવી મેં પોતે સ્વીકારી છે. બેન હમણાં કહેતા હતા કે સર પીએન કેમ લખ્યું છે, તો સામાન્ય રીતે અંગ્રેજો આ પદવી આપતા હોય છે, પણ મને મારા મિત્રોએ આપી છે, મારા રિલાયન્સની હૂંફે મને આપી છે, મારા રિલાયન્સના અધિકારીઓના પ્રેમે આપી છે, જેને કારણે સર પીએન લખવાનું મેં સાહસ કર્યું છે. અને એ રિલાયન્સના સર્વ ટીમ મેમ્બરો જેના નામ મેં ના લીધા હોય અને અહીં ઉપસ્થિત હોય એવા સૌનો હું ખૂબ આભાર માનું છું. સર્વ સરપંચો, માજી સરપંચો, ગ્રામના આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખો, ગૌબા દાડા, સુરુભા, બધા જે પણ અહીં ઉપસ્થિત છે, કારુભાઈ ચાવડા, જેનું પણ હું નામ લેતા ભૂલી ગયો હોઉં, એ સર્વેનો અમારા કંપનીના વિકાસમાં, મારા વિકાસમાં આપ સૌનો સાથ છે. મીડિયાનો પણ બહુ મોટો સહકાર મને મળ્યો છે. આપ સૌ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, મને સાંભળ્યો તે બદલ હું આપ સૌનો આભાર માનું છું અને અપેક્ષા રાખું છું કે આપણે સાથે મળી અને આવી જ રીતે સમરસ વાતાવરણમાં કોંગ્રેસ, ભાજપ કોઈ પણ હોય, પરંતુ વિકાસના કામમાં જે રીતે મુખ્યમંત્રીએ દિશા પકડી છે એ જ દિશાને આપણે પણ વેગ આપીએ એવો મારો સૌ આપને અનુરોધ છે. આપ સૌ આવ્યા તે બદલ આપ સૌનો આભાર. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી પરિમલભાઈ નથવાણી. અને એમને યાદ કર્યા મુકેશભાઈ અંબાણીને. એમનું એક સૂત્ર છે કે સકારાત્મક સામાજિક પરિવર્તન સાથે વ્યાવસાયિક મૂલ્યોનું સર્જન એ રિલાયન્સના લોહીમાં છે, ડીએનએમાં છે. પરિમલભાઈ બહુ સરસ વાત કરી કે આપણે પાડોશી રહેવાના જ છીએ અને તમારા પ્રશ્નો એ અમારા પ્રશ્નો હશે ત્યારે કોઈ ઉદ્યોગ કે વ્યવસાય એને ઉદ્યોગમાં પ્રગતિ કરતું જાય પણ આજુબાજુમાં પણ જે લાગણી ઉગાડતું જાય એના માટેની 4 લાઈન પરિમલભાઈને સમર્પિત કે આવું બીડો ઉપાડો તો કાયમની મોજ છે. તમે જોશો કે પરિમલભાઈ કાયમ આમ મોજમાં રહેતા હોય છે કે આવું બીડું ઉપાડો તો કાયમની મોજ છે, તમે ચેતના જગાડો તો કાયમની મોજ છે. વર્ષે છે મહેર ઈશ્વરની તમારા જ ખેતરે, વર્ષે છે મહેર ઈશ્વરની તમારા જ ખેતરે, તમે લાગણી ઉગાડો તો કાયમની મોજ છે. પરિમલભાઈ આજુબાજુના ગામમાં જે લાગણી ઉગાડી રહ્યા છે એના ફળ આપણે લઈ રહ્યા છીએ. અને હવે જે રોડનું ઉદ્ઘાટન થયું એ રોડનું વિધિવત અર્પણ એક પત્ર, પ્રતિકાત્મક પત્ર દ્વારા સરકારશ્રીને એ રોડ સુપ્રત કરવા જઈ રહ્યા છે. વિનંતી કરીશ ફરી એક વખત શ્રી પરિમલભાઈ નથવાણી, માનનીય સાંસદ શ્રી અને ગ્રુપ પ્રેસિડેન્ટ રિલાયન્સને કે તેઓ વિધિવત પ્રતિકાત્મક પત્ર અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીને એ પત્ર આપણા સૌ વતી અર્પણ કરશે. માનનીય શ્રી પરિમલભાઈ પ્રતિકાત્મક પત્ર અર્પણ કરી અને રોડ વિધિવત આપણે સરકારશ્રીને સોંપી રહ્યા છીએ. લોક ઉપયોગી કાર્યમાં વધુ એક મહત્વની જાહેરાત. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિઝન આપણને સૌને આપ્યું, સ્વચ્છ ભારત અભિયાન, એ સ્વચ્છતા નિધિમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ₹25 લાખનું અનુદાન આજે આપવા જઈ રહ્યું છે. વિનંતી કરીશ ગ્રુપ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીને કે તેઓ ₹25 લાખના અનુદાનનો ચેક કે જે મુખ્યમંત્રી શ્રીના સ્વચ્છતા નિધિમાં અર્પણ થવા જઈ રહ્યો છે. આપ સૌની જોરદાર તાળીઓ. ધનરાજભાઈ આપણા સૌ વતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વતી મુખ્યમંત્રી શ્રી નિધિમાં 25 લાખનું અનુદાન સ્વચ્છતા નિધિમાં આપની હાજરીમાં, આપ સૌની હાજરીમાં આપવા જઈ રહ્યા છે. આજ સવારથી જેમ વારંવાર કહેવાઈ રહ્યું છે એમ એ ધન્ય ઘડી છે આજે કે આ 2 લોક ઉપયોગી કાર્યના સાક્ષી થવા, એમના કરકમલો દ્વારા અર્પણ કરવા બીજું કોઈ નહીં, ગુજરાત રાજ્યના જ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અહીં ઉપસ્થિત રહ્યા છે. ગૌરવની વાત છે, આનંદની વાત છે. અને પૂરા અદબ સાથે, પૂરા માન સન્માન સાથે, આપ સૌની જોરદાર તાળીઓ સાથે હું આમંત્રણ આપીશ માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલને કે તેઓ પ્રાસંગિક ઉદબોધન કરશે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ આ ધન્ય ગણીને અને એમાં પ્રતિભાવો આપણે સાંભળીએ.
રિલાયન્સ દ્વારા 2 કામોનું લોકાર્પણ આપ સૌની હાજરીમાં આજે કરવામાં આવ્યું છે અને આ પ્રસંગમાં ઉપસ્થિત રાજ્ય મંત્રીમંડળના કૃષિ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા, શિક્ષણ મંત્રી બેન શ્રી વસુબેન ત્રિવેદી, જેમણે આ કામની અંદર યશસ્વી ફાળો આપ્યો છે એવા સાંસદ અને ગ્રુપ પ્રેસિડેન્ટ રિલાયન્સના ભાઈ શ્રી પરિમલભાઈ નથવાણી, લોકસભાના સાંસદ બેન શ્રી પૂનમબેન માડમ, અમારા ધારાસભ્યશ્રીઓ શ્રી ચિમનભાઈ સાપરિયા, મેઘજીભાઈ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મૂળજીભાઈ વાઘેલા, મુળુભાઈ બેરા ચેરમેન શ્રી, દિલીપસિંહ ચુડાસમા ઝાડાના ચેરમેન, વાઇસ પ્રેસિડેન્ટ રિલાયન્સના ધનરાજભાઈ, ડાયરેક્ટર રિલાયન્સ શ્રી પી.કે. કપિલ, મંચ પર બિરાજમાન અન્ય સૌ મહાનુભાવો, આ પ્રસંગમાં ઉપસ્થિત આસપાસના ગામના સૌ સરપંચશ્રીઓ, સૌ ચૂંટાયેલા સદસ્ય ભાઈ બહેનો, સમાજના સૌ આગેવાનો, શ્રેષ્ઠીઓ, ભાઈઓ બહેનો અને રિલાયન્સ સાથે કામ કરનાર સૌ અધિકારીશ્રીઓ, આ બધા રિલાયન્સ માટે ખૂબ નજીકથી રિલાયન્સને જાણો છો. આપણે એટલી કલ્પના કરીએ કે જો આ વિસ્તારની અંદર રિલાયન્સ જે કંપનીઓ ન આવી હોત તો આ વિસ્તારનું શું થયું હોત. અને એટલે એક એવી મોટી કંપની જે પૂરા વિશ્વની મોટામાં મોટી કંપની થવા જઈ રહી છે એવી કંપની એ જામનગરની અંદર હોય એ આપણા સૌના માટે ગૌરવની બાબત છે મિત્રો. અને એ જ કંપનીના CSRમાંથી 2 મહત્વના કામો નું લોકાર્પણ કરવામાં આવ્યું. પડાણા પાટિયાથી લઈને 30 કિલોમીટર સુધીનો રોડ, વચ્ચે આવતા બ્રિજ, આ બધું જ કામ 86 કરોડના ખર્ચથી કરવામાં આવ્યું મિત્રો. આ રોડ આજે પરિમલભાઈના દ્વારા રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવ્યો. રાજ્ય સરકારે એ રોડને સ્વીકાર્યો મિત્રો છે. પણ મેં પરિમલભાઈને એવું કહ્યું છે કે ભાઈ મેન્ટેનન્સ તો તમારે જ કરવાનું, અમને ભલે સોંપ્યો રોડ. એવું છે બરાબર કે નહીં? હા, લો બધા આ પાડે. આ એક એવો મહત્વનો રોડ બનાવ્યો છે કે જેને કારણે દ્વારકા જનાર સૌને બાયપાસ જામનગરથી પ્રાપ્ત થશે. જામનગર શહેરની અંદર પસાર નહીં થવું પડે. ટ્રાફિકની અવ્યવસ્થાઓ અને ટ્રાફિકના કારણે સમય લંબાય એ પણ આમાંથી મુક્તિ મળશે મિત્રો. અને જે વાહન વ્યવહાર છે, યાતાયાત લોકોનો પણ એ આ સરળતાથી જઈ શકાશે. સમય શક્તિ બચશે, પેટ્રોલ ડીઝલનો પણ ખર્ચ બચશે. અને એટલા માટે રિલાયન્સને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કોઈ સુંદર કામ કરીને ગુજરાતની જનતાને આપ સહયોગી બન્યા છો મિત્રો. એવું જ બીજું કામ રાજ્ય સરકાર તો વર્ષોથી કરતી રહી છે મિત્રો. પશુઓની સારવાર, પશુઓનું સંવર્ધન, ઓલાદની સુધારણા, પશુઓની સંખ્યામાં વધારો થાય એના માટેના પ્રયાસો જે આમ જનતાને, સામાન્યમાં સામાન્ય માનવીને રોજગારી અપાવે છે. ખેતી નિષ્ફળ જાય અને જો ઘરની અંદર એકાદ પશુ હોય તો એના સહારે આખું વર્ષ નીકળી જતું હોય છે. અને એટલા માટે કૃષિનો વિકાસ ગમે તેટલો થાય
પણ એની સાથે સાથે પશુપાલન પણ એટલું જ મહત્વનું છે. આપણે ત્યાં પાછલા જે આંકડાઓ ભારત સરકારને આવ્યા એ આંકડાઓ દર્શાવે છે મિત્રો, પૂરા ભારતની અંદર 3.33% પશુઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 3.33% પશુઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યારે માત્ર ને માત્ર ગુજરાતની અંદર પશુઓની સંખ્યામાં 15%નો વધારો થયો છે મિત્રો. 15%નો વધારો થયો છે. આ વધારો એ કોઈ એક રાજ્ય સરકારના પ્રયાસોને કારણે થયો એવું નથી. આપ સૌના પ્રયાસોથી, પશુપાલકોના પ્રયાસોથી, આવી નાની નાની સંસ્થાઓ હોય કે મોટી સંસ્થાઓ હોય, આ બધાઓના સંયુક્ત પ્રયાસથી આજે ગુજરાતની અંદર પશુધનની અંદર 15%નો વધારો થયો છે. હવે પશુઓનો વધારો એટલા માટે થયો કે એના તરફ સરકારનું ધ્યાન ગયું, એના તરફ વિવિધ પ્રકારની સંસ્થાઓ કે જે પશુઓની સંવર્ધન માટે કામ કરતી હોય એને પણ આની અંદર વધારો કરવામાં યશસ્વી ફાળો આપ્યો છે. રિલાયન્સ જેવી કંપનીઓએ પણ આની અંદર યશસ્વી ફાળો આપ્યો છે. જે જીવદયાની અંદર માનનાર વ્યક્તિઓ છે એમણે પણ આની અંદર યશસ્વી ફાળો આપ્યો છે મિત્રો. ચાહે મુંબઈમાં બેઠા હોય કે પછી ક્યાંક બેંગ્લોરમાં બેઠા હશે કે ગુજરાતના કોઈ ખૂણાની અંદર બેઠા હશે, આ બધાઓએ પ્રયાસ કર્યો છે પશુધન ને સુધારણા કરવા માટે. રાજ્ય સરકારના પણ પ્રયાસો રહ્યા છે. નરેન્દ્રભાઈના સમયથી પશુઓની સારવાર થાય, ફ્રીમાં ઓપરેશનો થાય, એના મેળાઓ થાય, આ માટેનો સતત પ્રયાસ છેલ્લા 8-10 વર્ષથી આપણે કરતા આવ્યા છીએ. નવા દવાખાનાઓ બનાવવાની વાત હોય કે દવાઓ આપવાની બાબત હોય કે પછી પશુ ચિકિત્સકો ડોક્ટરો તૈયાર કરવાની બાબત હોય, તો એની અંદર પણ વધારો કેવી રીતે થાય, પશુની ઓલાદ સુધારવા માટેનો પ્રયાસ કેવી રીતે થાય, એના માટે રાજ્ય સરકારે સતત પ્રયાસ કરતી રહી છે. એમાં એક આજે છોગું ઉમેરાયું. અહીં જ એક સરસ મજાની પશુઓની હોસ્પિટલનું આજે આપણે ઉદ્ઘાટન કર્યું છે. આસપાસના ગામડાઓમાંથી, જિલ્લાઓમાંથી આવા પશુઓની સારવાર માટે, અહીં પશુઓને લાવવા માટે પણ સાધનો છે. એના ઓપરેશન માટે સારામાં સારું ઓપરેશન થિયેટર બનાવ્યું છે. અમે ઓપરેશન થિયેટર જોયું મિત્રો, એની વ્યવસ્થા જોઈ છે. પશુઓની સારવાર માટે જોઈતી દવાઓનો વિપુલ જથ્થો એની બાજુમાં ઉપલબ્ધ છે મિત્રો. સારામાં સારા ડોક્ટરો, તજજ્ઞ ડોક્ટરો ભાઈ બહેનો એની સારવાર માટે ઉત્સુક છે. તો આવું એક પશુ દવાખાનું હોસ્પિટલ સાથેનું તૈયાર થયું. પશુઓને રહેવા માટે પણ સરસ મજાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા હોય, એના ખોરાકની વ્યવસ્થા હોય, ના ઘાસની વ્યવસ્થા હોય, આ બધી વ્યવસ્થાઓ સુંદર રીતે એની અંદર સજાવી છે મિત્રો. અને એટલા માટે હું રિલાયન્સ અને ખાસ કરીને પરિમલભાઈ અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો. આપણા પશુઓ અબોલ છે મિત્રો. આપણને તાવ આવે તો આપણે બોલી શકીએ છીએ, હોસ્પિટલમાં જઈને વાત કરી શકીએ છીએ, પરંતુ અબોલ પશુ માત્ર ને માત્ર એના ચહેરા ઉપર અને ખાસ કરીને એની આંખની અંદર જ પશુપાલક ઓળખી જાય છે કે એને શું થયું છે, અને એટલે એ દવાખાને લઈ જાય છે. હવે તો આપણે એટલી વ્યવસ્થાઓ કરવાની શરૂઆત કરી છે કે જરૂર પડે તો જ હોસ્પિટલ સુધી આપણું પશુ પહોંચે, બાકી સ્થળ ઉપર એનું નિદાન થાય, પશુપાલકના ઘરે એનું નિદાન થાય. એના માટે પણ કૃષિ વિભાગે અને પશુપાલક વિભાગે આ વર્ષે એક નવી યોજનાની શરૂઆત કરી છે મિત્રો. અને આજે એ યોજનાનો આપણે આરંભ કરી રહ્યા છે જામનગર જિલ્લા માટે. જ્યારે રવિ કૃષિ મેળાનો આરંભ થયો ત્યારે
કચ્છ જિલ્લાની અંદર આપણે એની શરૂઆત કરી હતી અને ધીરે ધીરે કરીને દરેક જિલ્લાની અંદર 10 ગામ વચ્ચે એક આવો પશુ ચિકિત્સક રથ હોસ્પિટલ, હાલતી ચાલતી હોસ્પિટલ તમારા ઘર સુધી પહોંચે એના માટે રાજ્ય સરકારે એની શરૂઆત કરી છે અને આજે એવા જ હોસ્પિટલનો આજે આપણે લોકાર્પણ કરીને ગામડે ગામડે મોકલવાની શરૂઆત કરીશું. 10 ગામની વચ્ચે એક એનું ટાઈમ ટેબલ નિશ્ચિત હશે, કયા ગામમાં ક્યારે આવશે, કયા ડોક્ટર આવશે, જેથી કરીને ગ્રામજનોને ખબર પડે કે આજે અમારા ગામની અંદર ડોક્ટરો આવવાના છે, તમામ દવાઓ વગેરે સાથે આવવાના છે, તપાસ કરશે, દવાઓ આપશે, માર્ગદર્શન આપશે અને એમ કરતા ડોક્ટરને લાગશે કે આને સારવાર કરવાની જરૂરિયાત છે, ઓપરેશન કરવાની જરૂરિયાત છે, ત્યારે ઓપરેશન માટે પણ નજીકના સ્થળ ઉપર એને પહોંચાડીને એની સારવાર કરી દેવામાં આવશે. મિત્રો, પશુઓની સારવાર એ રાજ્ય સરકાર માટે પણ અહમ મુદ્દો છે. મિત્રો, અને મેં તો મારી શરૂઆતની જિંદગીમાં કૃષિનું કામ કર્યું પણ છે અને પશુપાલન તરીકે પણ કામ કર્યું છે, એટલે પશુઓની સારવાર કરવી એ મારા માટે પણ અગત્યની બાબત છે. મિત્રો, બીજો એક મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આપણે બધા જાણીએ છીએ મિત્રો કે વરસાદ અનિયમિત પડે છે અને અનિયમિત વરસાદને કારણે ખેડૂતોને પરેશાની ઊભી થાય છે. શરૂઆતમાં સારો વરસાદ પડી જાય એટલે ખેતી કરવાની શરૂઆત થાય, પછી 1 મહિના સુધી વરસાદ ન પડે અથવા છેલ્લે વરસાદ ન પડે, વરસાદ લંબાય અને હવે તો એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે એક જ જગાએ ભારે વરસાદ પડી જાય અને બીજી જગાએ 2 ઇંચ કે 1 ઇંચ વરસાદ પણ ન થાય. આ ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે પૂરું વિશ્વ આજે એનાથી પરેશાન છે. મિત્રો, પણ કુદરતની સામે આપણે કાંઈ ન કરી શકીએ. કુદરત કુદરત છે. મિત્રો, અને એટલે એમાંથી કેવી રીતે માર્ગ કાઢવો એ આપણા માટે મહત્વનું છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનીને દિલ્હી ગયા, 125 કરોડની જનતા માટે છેલ્લા 1.5 વર્ષથી પ્રયાસ કરી રહ્યા છે. અનેક નવી યોજનાઓ બનાવીને એનું અમલીકરણ થઈ રહ્યું છે. હમણાં જ આપ બધા જાણો છો મિત્રો, હમણાં જ 1 અઠવાડિયા પહેલા કૃષિ વીમા યોજનાની જાહેરાત કરવામાં આવી. આપ સૌને એની પ્રતીતિ થઈ હશે. મિત્રો, ખરીફ પાકની અંદર 2% પ્રીમિયમ જાહેર કરવામાં આવ્યું છે, માત્ર 2% પ્રીમિયમ. મિત્રો, અને રવિ પાકની અંદર માત્ર 1.5% પ્રીમિયમ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, કિસાનોને કેટલો મોટો ફાયદો આનાથી થવાનો છે એનો અંદાજ આપ પણ કાઢી શકો એમ છે. અને જે પાક કોમર્શિયલી પાક છે, જેનું 15% પ્રીમિયમ હતું, એનું ઘટાડીને માત્ર 5% પ્રીમિયમ નક્કી કરવામાં આવ્યું છે. એટલું નહીં, કેટલી નાનાની કાળજી લેવામાં આવી છે. પહેલા આપણે ત્યાં પાક થાય અને વરસાદ પડે એટલે કેટલું થયું નુકસાન, એનો અંદાજ કાઢવો આપણા માટે પણ મુશ્કેલ હતો. ના, જુદા જુદા નિયમોને કારણે પણ પરેશાની હતી, સરકાર માટે પણ પરેશાની હતી અને આપ કિસાનો માટે પણ પરેશાની હતી. હવે તમે ખેતરમાં બીજ વાવો અને જો વરસાદ ન થાય તો પણ તમને વીમાની રકમ મળશે. મિત્રો, ત્યાંથી શરૂ કરીને પાક તૈયાર થાય, તમે લણી નાખો અને ખળાની અંદર આવે, તમે એને લઈ લો, કોથળા ભરી દો અને અચાનક કોઈ વાવાઝોડું આવે, અચાનક કોઈ વરસાદ પડી જાય, કરા પડી જાય અને તૈયાર થયેલો માલ બગડી જાય, તો ત્યાં સુધી વીમાની યોજનાનો લાભ ખેડૂતોને પ્રાપ્ત થવાનો છે. મિત્રો, એટલે ખેતરમાં બીજ નાખો અને પાક તૈયાર થાય ને ખળાની અંદર 15 દિવસ સુધી રહે
અને જો 15 દિવસમાં કંઈ પણ થાય તો એનો પણ પાક વીમાનો લાભ કિસાનોને પ્રાપ્ત થવાનો છે મિત્રો. આવી યોજનાઓ કેન્દ્ર સરકારે જાહેર કરી છે અને એ યોજના સમગ્ર હિન્દુસ્તાનમાં બધા જ રાજ્યોની અંદર અમલી બનવાની છે. આનો લાભ પણ ગુજરાતને અને ગુજરાતના કિસાનોને પ્રાપ્ત થવાનો છે મિત્રો. બીજી બાજુએ પાક તૈયાર થાય છે પણ ગોડાઉનનો અભાવ છે મિત્રો. જ્યારે પાક તૈયાર થાય ત્યારે કિંમતો ઘટી જાય. જો 15 દિવસ, મહિનો, 2 મહિના જો એને કોઈ જગ્યાએ રાખી મૂકીએ તો એની કિંમતમાં વધારો થાય છે. અને એટલા માટે ગોડાઉન બનાવવા માટે પણ રાજ્ય સરકારે પ્રયાસ કર્યો છે અને એમાં ઘણા બધા આગેવાનો, તાલુકાના આગેવાનો વગેરે પણ એની અંદર ભાગ લઈ રહ્યા છે, જેથી કરીને ગોડાઉનની અંદર પોતાનો માલ રાખે અને જ્યારે ભાવ વધે ત્યારે વેચી શકે છે. નવા તાલુકાઓ બન્યા, નવા જિલ્લાઓ બન્યા. એ ઉપરાંત જ્યાં પણ એપીએમસી અને સંઘો ચાલે છે, સહકારી મંડળીઓ વગેરે ચાલે છે, એ અનેક વાર બાબુભાઈ પાસે અને મારી પાસે આવે છે અને સ્વાભાવિક છે કે એમની લાગણી અને માગણી હોય. નવી એપીએમસી બનાવી છે. આપ જાણો છો કે આ વિકાસને કારણે જમીનના ભાવો કેટલા ઊંચા ગયા છે મિત્રો. એક રોડ નવો બને એટલે એની આજુબાજુની જમીનોના ભાવ ઉચકાઈ જાય છે અને એનો લાભ કિસાનને પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે એક વિકાસનું કામ કરવું હોય ત્યારે વધારે જમીનોના ભાવ હોવાને કારણે નવી એપીએમસી બનાવી એના માટે દુષ્કર બનતી હોય છે. એક્સપાન્શન કરવું હોય તો પણ જમીન ખરીદવી પડે, એ પણ એને પોસાય નહીં. તો આવી જે પરેશાનીઓ હતી એને દૂર કરવા માટે હમણાં જ આપણી સરકારે, રાજ્ય સરકારે નવી એપીએમસીને 10 એકર જમીન માત્ર જંત્રીના 10% ભાવથી આપવામાં આવશે એવો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કરી લીધો છે મિત્રો. અને આપણે એને આપવાની શરૂઆત પણ કરી છે. જેમણે પણ અરજીઓ કરી છે એ અરજીઓની ચકાસણી જિલ્લાઓમાં થઈને રાજ્ય સરકાર સુધી આવી રહી છે. એક્સપાન્શન માટે પણ આની અંદર જોગવાઈ કરવામાં આવી છે. દૂધ મંડળીઓને પણ પોતાનું કામ કરવા માટે 2500 ચોરસ મીટર, 500 ચોરસ મીટર જગાઓ મેળવવા માટે પણ રાજ્ય સરકારે સસ્તા ભાવે જમીનો આપવા માટેનો નિર્ણય કર્યો છે મિત્રો. અમે પહેલા એ નિર્ણય કર્યો હતો મહિલાઓ માટે. મહિલાઓ દ્વારા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, એમને 300 ચોરસ મીટરનો પ્લોટ અને એના ઉપર મકાન બાંધવા માટેના 5 લાખ રૂપિયા આપવા આપણી સરકારે નિશ્ચિત કર્યું. આખા રાજ્યની અંદર લગભગ 2200 જેટલી આવી બહેનોની સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ ચાલે છે, એમને આ કામ કરવાની શરૂઆત કરી દીધી. આપણે બલ્ક મિલ્ક કુલર આપવાની શરૂઆત કરી અને સ્વાભાવિક છે કે પ્રશ્ન આપણી સામે આવે કે બલ્ક મિલ્ક કુલર મૂકવું ક્યાં? એના માટે જગા જોઈએ, એના સાથે બીજી સરંજામ હોય એ મૂકવા માટે જગા જોઈએ. તો એમાં પણ આપણે નિર્ણય કર્યો કે 500 ચોરસ મીટર જગા બલ્ક મિલ્ક કુલર મૂકવા માટે અને અન્ય સાધનો મૂકવા માટે પણ રાજ્ય સરકાર જમીન આપશે, સસ્તા ભાવે જમીન આપશે. એ નિર્ણય રાજ્ય સરકારે કર્યો. બહેનોને જે જમીન આપી રહ્યા છે તો માત્ર 1 રૂપિયો જમીનની કિંમત લઈએ છીએ, ફ્રીમાં આપીએ છીએ અને અન્યને ટૂંકા ભાવથી 10% જંત્રીના ભાવથી રાજ્ય સરકાર આ જમીનો આપી રહી છે મિત્રો. મારી તો આપ સૌને એટલી વિનંતી છે કે ગ્રામજનો જ્યારે અહીં ઉપસ્થિત છે ત્યારે આપ જે પણ કામ પશુપાલકની દ્રષ્ટિએ કરવા માંગતા હો તો એ રાજ્ય સરકાર આપને એની અંદર જરૂર મદદ કરશે. આપે એમાં આગેવાની લેવાની છે અને આગળ વધવાનું છે મિત્રો. રિલાયન્સ દ્વારા મેં જાણ્યું છે કે અનેક સામાજિક કાર્યો, શૈક્ષણિક કાર્યો અને મેડિકલના કામો વર્ષોથી કરતા રહ્યા છે મિત્રો. આખા એ ગામની અંદર મિત્રો હવે આપણે જોવાની એ જરૂરિયાત છે કે ગામનો વિકાસ કેવી રીતે થાય.
ગામના યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય. હવે રોજગારી માટેની તકો જ્યારે ઉપલબ્ધ બની છે ત્યારે આપણા યુવાનોએ તાલીમ લઈને તૈયાર થવું પડશે મિત્રો. તાલીમ નહીં હોય તો આ ટેકનોલોજીના જમાનાની અંદર રોજગારી મળવી મુશ્કેલ બનશે. અને એટલે રાજ્ય સરકારના તો પ્રયાસો છે કે ઠેર ઠેર કૌશલ્યવર્ધન કેન્દ્રો હોય કે તાલીમ માટેના કેન્દ્રો હોય કે આઈટીઆઈ બનાવવાના કેન્દ્રો હોય, આ બધું શરૂ કર્યું છે. પણ એની અંદર તાલીમ લેવા માટે તો યુવાનોએ જવું પડે. અને મેં જોયું છે કે જેમણે પણ તાલીમ લીધી છે આવી કંપનીઓ સાથે બેસીને એમના ઇન્ટરવ્યુ થાય છે અને ઇન્ટરવ્યુ પછી એને ત્યાં રોજગાર પ્રાપ્ત થાય છે. અને આપણે દર વર્ષે 1 લાખ કરતા પણ વધારે યુવાનોને રોજગાર મળે અને એને રોજગાર નજીકના સ્થાન ઉપર મળે એના માટેનો સતત પ્રયાસ રાજ્ય સરકાર કરી રહી છે મિત્રો. આ વર્ષે પણ આપણે 1 લાખ કરતા પણ વધારે યુવાનોને રોજગારી પત્રો આપી અને હવે રિલાયન્સ જેવી કંપનીઓની અંદર કે પછી હોન્ડા જેવી કંપનીઓ હોય કે ટાટા જેવી કંપનીઓ હોય એની અંદર એમને રોજગાર પ્રાપ્ત થયો છે મિત્રો. આજે 5,000 રૂપિયા કમાતા હશો તો 10 વર્ષે કે 5 વર્ષે 25,000 રૂપિયા કમાતા થશો મિત્રો. પણ આપણી ઈચ્છા જુદી હોય છે કે 2,000 રૂપિયા લેવા માટે નોકરીમાં જવાનું, પણ 2,000 ના 20,000 થશે મિત્રો 2 વર્ષની અંદર એવું. અને મેં જોયું છે અનેક યુવાનો આ ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યા છે. અનેક નવા આઈડિયા, નવા વિચારો લઈને કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. અને આના માટે સ્ટાર્ટઅપ યોજના જે હમણાં વડાપ્રધાનશ્રીએ દિલ્હીની અંદર સ્ટાર્ટઅપ યોજના જે જાહેર કરી બધાઓની હાજરીમાં, એ જ સ્ટાર્ટઅપ યોજના ગુજરાતની અંદર 1 વર્ષથી ચાલી રહી છે મિત્રો. અને એમાં આપણે એ નક્કી કર્યું છે વિદ્ય કે 1 કરોડ રૂપિયા જો તમે બેંકમાંથી લો અને કામનો આરંભ કરો તો જુદી જુદી સહાય રૂપે રાજ્ય સરકાર 80 લાખ રૂપિયાની સહાય કરે એ પ્રકારની નીતિ વિષયક નિર્ણય રાજ્ય સરકારે લીધો છે મિત્રો. 80 લાખ રૂપિયા. તમારે રો મટીરિયલ ખરીદવું હોય તો એના માટે પણ સહાય, તમારે એનું બ્રાન્ડિંગ કરવું હોય તો એના માટે પણ સહાય, તમારે ક્યાંક જમીન ક્યાંક મકાન ભાડે રાખવું હોય તો એ ભાડાના 50% કિંમત પણ રાજ્ય સરકાર આપે. અને ક્યાંક તમે નાની શોપ ખરીદો, દુકાન ખરીદો તો એનું જે મૂલ્ય હોય એના પણ 50% રાજ્ય સરકાર આપે. અને બેંકમાંથી લોન લો તો લોન સહાય પણ, એના વ્યાજ સહાય પણ રાજ્ય સરકાર આપે. આવી સ્ટાર્ટઅપ યોજના રાજ્ય સરકારે 1 વર્ષથી જાહેર કરી છે. અનેક યુવાનો આનો લાભ લઈ રહ્યા છે મિત્રો. ક્ષેત્ર વિશાળ છે મિત્રો. આખી દુનિયાની નજર ગુજરાત ઉપર છે મિત્રો. અને આ નજર દુનિયા ઉપર એટલા માટે છે કે ગુજરાતનું કલ્ચર, ગુજરાતના યુવાનો, ગુજરાતના વડીલો, ગુજરાતનો કિસાન એ પ્રોએક્ટિવ છે મિત્રો, આવકારે છે. એની અંદર જે વર્કર્સ કામ કરે છે એ આ છેલ્લા 10 વર્ષની અંદર કોઈ પણ કંપનીની અંદર હડતાલ પડી હોય 1 દિવસની પણ એવું ગુજરાતમાં બન્યું નથી મિત્રો. એટલે માલિક અને વર્કરના કેવા સંબંધો રહ્યા છે અને એને કારણે કોઈ પણ કંપની ગુજરાતની અંદર મૂડીરોકાણ કરવા માટે આવે છે. મને અનેક વિદેશમાંથી આવેલા, ઇઝરાયલ હોય, જાપાન હોય, જર્મની હોય કે પછી ચાઇનામાંથી આવેલી કંપનીઓ અઠવાડિયામાં 2 વાર તો મારે એમની સાથે મિટિંગો થતી હોય છે. અને એમનો આ જ ભાવ હોય છે કે ગુજરાતની અંદર અમને એટલા માટે આવવાનું મન થાય છે કે સારા રોડ, સારા માણસો, વર્કર સારા, ખેડૂતો પણ સાથે મળીને જમીન આપવા માટે અમારી સાથે બેસીને ભાવતાલ નક્કી કરે છે. એમાં કોઈ વાંધા વચકા નથી આવતા. પાણીની સગવડો છે, વીજળીની સગવડો છે, ક્વોલિટી વાળું એજ્યુકેશન અને હેલ્થ, આ બધું જ એમને પ્રાપ્ત થાય છે. ત્યારે દુનિયાભરના લોકો ગુજરાતની અંદર મૂડીરોકાણ કરવા માટે આવે છે. એના અવસર ગણીએ મિત્રો આપણે. એવું છે એને અવસર ગણવો જોઈએ આપણા માટે. એવું છે
કોઈ પણ રાજ્યનો કે કોઈ પણ દેશનો વિકાસ એ 4 પાયા ઉપર આધારિત છે મિત્રો. અને 4 પાયા છે. એક છે કૃષિ, બીજું છે પશુપાલન, ત્રીજો છે ઉદ્યોગ અને ચોથું છે સરકારમાં ભરતી. આ 4 પાયા ઉપર કોઈ પણ રાજ્યનો વિકાસ થતો હોય છે. જો એક પાયો હલી જાય તો વિકાસ શક્ય ન બને મિત્રો. અને એટલા માટે રાજ્ય સરકાર આ 4 દિશાની અંદર 4 દિશામાં પ્રયાસ કરે છે. કૃષિનો વિકાસ કેવી રીતે થાય, પછી ચાહે કેનાલો બનાવવાની બાબત હોય, પશુપાલન તો એની વાત પણ તમારી સામે મુકાઈ. સર્વિસીસ આ વર્ષે માત્ર ને માત્ર આ વર્ષે 50,000 સર્વિસ આવવાની છે મિત્રો. અત્યારથી તાલીમ લઈ લેવી જોઈએ. અત્યારથી તાલીમ લેવી જોઈએ મિત્રો. કોન્સ્ટેબલ હોય કે તલાટી હોય કે પછી કોઈ પણ હોય મિત્રો. તલાટી બનશો તો પ્રાંત ઓફિસર સુધી પહોંચી શકશો મિત્રો. કોન્સ્ટેબલ બનશો તો એસપી સુધી પહોંચાશે મિત્રો. અને એટલા માટે સોશિયલ સર્વિસ, સરકારી નોકરી, એ બાજુ અને ઇન્ડસ્ટ્રીઝ, આ બધું રાજ્યનો ઝડપી વિકાસ થાય એના માટે આપણે સતત પ્રયાસ કરીએ છીએ. આપ સૌનો એની અંદર સહકાર પ્રાપ્ત થાય છે અને એટલે જ ગુજરાત ગતિશીલ બન્યું છે મિત્રો. આનંદ થાય છે આપણને. હમણાં રાજ્ય સરકારને 3 મહત્વના એવોર્ડ પ્રાપ્ત થયા મિત્રો. એક એવોર્ડ ઓલ ઓવર પરફોર્મન્સ ના ક્ષેત્રની અંદર ગુજરાતને આખા દેશની અંદર પહેલો એવોર્ડ પ્રાપ્ત થયો છે. મતલબ કે બધા જ ક્ષેત્રોની અંદર, બધા જ વિભાગોની અંદર સુંદર કામગીરી બીજા રાજ્યો કરતાં વધારે થઈ છે, એનો એવોર્ડ આપણને પ્રાપ્ત થયો. બીજો એવોર્ડ સફાઈની બાબતમાં ગુજરાતને પ્રાપ્ત થયો. જેમ અહીં રિલાયન્સે 25 લાખ રૂપિયા આપણને આપ્યા. શાના માટે? ટોયલેટ બનાવવા માટે મિત્રો. લોકો દાન તો ઘણું બધું આપે છે. ક્યાંક હોસ્પિટલ બનવા માટે દાન આપે, ક્યાંક સમૂહ લગ્નનું આયોજન થાય તો દાન આપે, બધું જ કરે છે. પણ ગરીબ માણસના ઘરની અંદર એક દીકરીને એનો ઉપયોગ થાય એના માટે, એક પ્રેગ્નન્ટ વુમનને પણ ઘર આંગણે આવી સગવડ પ્રાપ્ત થાય અને આપણી માતાઓ, આપણા વડીલો, એમના વૃદ્ધાવસ્થાની અંદર ઘરની અંદર જ બધી સગવડ પ્રાપ્ત થાય, એના માટે ટોયલેટ કેટલું ઉપયોગી છે એ આપણને હવે સમજાઈ રહ્યું છે મિત્રો. અને એટલા માટે ટોયલેટની દિશાની અંદર આપણે આગળ વધ્યા છીએ. હું જામનગરના સૌ કરતા હર્તાને અભિનંદન આપીશ કે જામનગર મહાનગરે 100% ટોયલેટનું કામ પૂર્ણ કરી દીધું છે મિત્રો. સુરતમાં પૂર્ણ કરવામાં આવ્યું. આમ શહેરી ક્ષેત્રોની અંદર તો 100% રાજ્ય સરકારના ખર્ચથી એને પૂર્ણ કરી દીધું છે મિત્ર આપણે. અને ગુજરાતના ગામડાઓ જેમાં સરપંચો અને અન્ય સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને ટોયલેટ બનાવવા માટેનો આપણે આરંભ કર્યો. અને આ છેલ્લા 1.5-2 વર્ષની અંદર લગભગ 12 લાખ જેટલા ટોયલેટ બનાવીને પૂરા દેશની અંદર સૌથી પ્રથમ ક્રમે ગુજરાત રહ્યું છે મિત્રો. આમાં પણ આપ સૌની ભાગીદારી છે. હું જિલ્લાના જે કોઈ સરપંચ ભાઈ બહેનો અહીં આવ્યા હોય એમને નમ્ર અપીલ કરું છું કે બીપીએલને 12,000 રૂપિયા આપીએ છીએ, એપીએલને 8,000 રૂપિયા રાજ્ય સરકાર તરફથી મળે છે. આપણે એક સેવાભાવ લઈને ઘર ઘર ટોયલેટ બને અને આપણી બહેનની આબરૂ સચવાય મિત્રો. આપણી બહેનનું ગૌરવ સચવાય. કે કેટલા પ્રસંગો બને છે કે જ્યારે રાત્રે ટોયલેટ જવા માટે ગામની બહાર જાય ત્યારે, હું એનું વર્ણન કરતા નથી માંગતી મિત્રો, પણ એક મહિલાના નાતે મને ખબર છે કે બહેનો કેવી વાત મારી સામે આવીને કરતી હોય છે. હવે જ્યારે આ વિષયને આપણે ઉપાડ્યો છે ત્યારે જામનગર જિલ્લો પણ આવતા દિવસોની અંદર 100% ટોયલેટ બનાવીને રાજ્યનું પ્રથમ જિલ્લો બને એવી અપેક્ષા જરૂર રાખીશ બધાઓની સાથે મિત્રો. એમાં આપ સૌનો સહયોગ પ્રાપ્ત થશે. આજે જે 25 લાખ રૂપિયા મને અહીં પ્રાપ્ત થયા છે એ તો રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાનની અંદર જશે મિત્રો. પણ જ્યાં વધારે
ખડકવાળા જમીન વગેરે હોય છે ત્યાં 12,000માં ટોયલેટ નથી બનતું. અને એટલા માટે રાજ્ય સરકારમાં જે આ ફંડ કંપનીઓ તરફથી આપણને પ્રાપ્ત થાય છે એનો ઉપયોગ એની અંદર કરતા હોઈએ છીએ. આજે આવા એક સુંદર પ્રસંગે આપ સૌની વચ્ચે આપ સૌના કામ અર્થે કે જેનો લાભ આ જિલ્લાના સૌ નાગરિકોને થવાનો છે અને એટલા માટે રિલાયન્સ કંપનીને, પરિમલભાઈને અને એમની ટીમને આવું સુંદર કામ કરવા બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અહીંથી આ કંપની નહીં અટકે મિત્રો, હજુ પણ ઘણું એમની પાસે આપણે કરાવવાનું છે અને એ કરવા માટે તૈયાર છે મિત્રો. પરિમલભાઈ સાથે ઘણી વખતે મળવાનું થાય છે ત્યારે અનેક નવા વિચારો લઈને આવતા હોય છે અને એ વિચારોનું અમલીકરણ કેવી રીતે થાય એના માટે પણ અમે તો એનો સ્વીકાર કરીએ છીએ. જ્યાંથી પણ સારા વિચારો આવે, જ્યાંથી પણ સારા પ્રોજેક્ટ ગુજરાત માટે આવતા હોય તો એના માટે હકારાત્મક રીતે રાજ્ય સરકાર વિચારતી હોય છે. અને આજના આ પ્રસંગે આપ સૌની ઉપસ્થિતિમાં બંને કાર્યક્રમોનું લોકાર્પણ થયું છે અને એટલા માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે સૌ સાથે રહીને ગુજરાતનો વિકાસ થાય એના માટે સતત પ્રયત્નશીલ રહીએ એ જ અભ્યર્થના. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ગતિશીલ ગુજરાતની વાત માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરી અને અમને જણાવવા દો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગતિશીલ ગુજરાતમાં હંમેશા સહયોગ અને સહકાર આપતો રહ્યો છે. આજના બે લોકાર્પણ પણ અમારો નમ્ર પ્રયાસ એ જ દિશામાં છે એ દર્શાવે છે. અને બીજી એક અગત્યની જાહેરાત માનનીય પરિમલભાઈ નથવાણીએ જે કરી અને વધારે વિસ્તારમાં કરી દઉં તો આપ સૌ માટે એક જોરદાર સમાચાર એ છે કે મોટી ખાવડીમાં રિલાયન્સ દ્વારા 40,000 સ્ક્વેર ફીટમાં એક અદ્યતન હોસ્પિટલ મેડિકલ સેન્ટરનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આપણે આ વાતને જોરદાર તાળીથી વધાવી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે રોડ માટે વાત કરી એ આમાં લાગુ પડે છે કે માત્ર રિલાયન્સ બનાવશે નહીં, એ મેન્ટેન કરશે, એને ચલાવશે પણ ખરા. એ પ્રોમિસ સાથે, પરિમલભાઈ દ્વારા પ્રોમિસ સાથે આ વાતને જોરદાર તાળીઓથી વધાવી લઈએ આપણે. માનનીય મુખ્યમંત્રી શ્રી અહીં ઉપસ્થિત રહ્યા, એમના આશીર્વાદ રૂપી વરસવું એ આજની ઘડીને એક ધન્યતા બક્ષે છે. ત્યારે કહેવાનું મન થાય આપ સૌ જે ઉપસ્થિત છો એને કે તમે જરા વધારે તાળીઓને હોકારાથી એમને વધાવી લો કે તમે મન મૂકીને વરસો. આ જાપટું અમને નહીં ફાવે, અમે તો હેલીના માણસ, આ માવઠું અમને નહીં ફાવે. એમની આશીર્વાદ રૂપી હાજરી છે તો જોરદાર તાળીઓથી આ ઘડીને રિલાયન્સને અને મુખ્યમંત્રીશ્રીને વધાવી લઈએ. માનનીય મુખ્યમંત્રીશ્રીનો એક બીજો અભિગમ રહ્યો છે હંમેશા કે મહેમાનોનું સ્વાગત જે કઠોળ અને ફળની ટોપલીથી કરવામાં આવે એ એમના જ હસ્તે આંગણવાડીના પ્રતિનિધિ બહેનોને પૌષ્ટિક આહારના રૂપે અર્પણ થાય છે. તો હું વિનંતી કરીશ આજના જે સ્વાગતમાં આપવામાં આવેલ ફળ અને કઠોળની ટોપલીઓ છે માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે જ અહીં આ વિસ્તારના આંગણવાડીના પ્રતિનિધિ બહેનો સ્વીકારશે. આ એક ખૂબ જ સુંદર અને સરસ પહેલ છે. થેન્ક યુ વેરી મચ. અને હવે કાર્યક્રમના એવા જગ્યાએ પહોંચ્યા છે કે જ્યાં થોડી જ ક્ષણો આપ સૌની હાજરી જોઈશે. આ કાર્યક્રમમાં વિધિવત આભાર દર્શન કરવા માટે હું વિનંતી કરીશ કોમર્શિયલ હેડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શ્રી વી કે ગાંધી સાહેબને કે તેઓ આભાર વિધિ કરશે. આપ સૌ આપની બેઠક જાળવી રાખશો. થેન્ક યુ. गुजरात राज्य के माननीय मुख्यमंत्री श्रीमती आनंदीबेन, वरिष्ठ मंत्रीगण, सांसद महोदय जामनगर और जिले के विधायक महोदय, वरिष्ठ पदाधिकारी और अधिकारीगण, रिलायंस के पड़ोसी ग्रामवासी और भाइयों बहनों, रिलायंस के आज इस भव्य समारोह में आप सब यहां पधारे, यह हमारे लिए बहुत खुशी की बात है. रिलायंस की तरफ से मैं माननीय मुख्यमंत्री महोदय का हार्दिक आभारी हूं कि आपने यहां स्वयं पधार कर अपना मान और गौरव बढ़ाया. आपकी उपस्थिति में हमारा सामाजिक कार्यों की परंपरा को आगे बढ़ाने का उत्साह दुगुना हुआ है. मैं कंपनी की तरफ से इसके लिए आपके प्रति धन्यवाद ज्ञापन करता हूं.
जामनगर के सांसद और विधायकगण तथा जिले के कई पदाधिकारी और अधिकारीगण अपने बहुमूल्य समय से समय निकालकर यहां उपस्थित रहे। मैं उन सबका भी बहुत आभारी हूं। इस मंच पर जामनगर के मेयर प्रतिभाबेन कंकारा और शहर के प्रधान बीजेपी के प्रधान श्री हसमुख भाई हिंडोचा और डिस्ट्रिक्ट बीजेपी प्रेसिडेंट श्री चंद्रेश पटेल और हमारे एक्स मेयर श्री दिनेश भाई पटेल भी उपस्थित हैं। मैं उनका भी बहुत बहुत धन्यवाद करता हूं। यहां मीडिया के जो प्रतिनिधि हमारे इस कार्यक्रम में उपस्थित हुए उनका भी मैं अपने दिल से आभार प्रकट करता हूं। इससे पहले कि मैं अपनी बात पूरी करूं, इस कम्प्लेक्स के इर्द गिर्द रहते हुए हमारे पड़ोसी ग्रामजनों का विशेष रूप से मैं आभारी हूं। आप सब हम लोगों के साथ हमेशा सहयोग से काम करते आए हैं और करते रहेंगे, ऐसा मुझे विश्वास है। आप सबके प्रति एक बार फिर मैं अपनी तरफ से और अपनी कंपनी तरफ से तहे दिल से शुक्रिया अदा करता हूं। धन्यवाद। जय जय गरवी गुजरात। जय हिंद। ખૂબ ખૂબ આભાર અને આ સાથે જ આજનો કાર્યક્રમ પૂર્ણ થાય છે. ફરી એક વખત આજે 21 જાન્યુઆરીની આ ધન્ય ઘડી આ રૂરો અવસર આવનારા વર્ષ